અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. તલાટી માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જી હા, મહત્વના સમાચાર આવી રહ્યા છે. પંચાયત વિભાગ દ્વારા નવા નિયમ જાહેર કર્યા છે. અત્યાર સુધી ધોરણ 12 પાસ પર લેવાતી હતી તલાટીની પરીક્ષા. હવે તલાટીની પરીક્ષા દેવા માટે ગ્રેજ્યુએટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત કરી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. સીબીએસઈએ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેરાત. 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા. પરીક્ષાનો સમય સવારે 10:30 કલાકે રહેશે. સીબીએસઈ સંકલન શાળામાં ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીએ શરૂ થશે. જો તમારું વિદ્યાર્થી પણ 10-12માં હોય તો તેમને પણ આ વિડીયો શેર કરવા વિનંતી. આગળનો વિડીયો સમાચાર જોઈએ તો ઠંડીને લઈને મહત્ત્વની આગાહી સામે આવી છે. રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે અરબી સમુદ્રમાં સાયકોલોજી સર્ક્યુલેશન સક્રિય થયો છે. જણાયું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું તાપમાન એટલે કે 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જિલ્લાની તમામ શાળાઓ 30 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય શરૂ કરવામાં આવ્યો છે. ઠંડીને લઈને વિદ્યાર્થીઓને રાહત અપાય છે એટલે 30 મિનિટ સુધીની રાહત આપવામાં આવી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને મોટી અપડેટ આવી રહી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતોનો વિરોધ વચ્ચે કેન્દ્ર સોમવારે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતના રક્ષણ માટે તેના બફર સ્ટોક માટે તમામ મંડીઓમાં લગભગ 2 લાખ ટન ખરીફ ડુંગળીનો પાક ખરીદશે. બીજી તરફ સરકારે કહ્યું છે કે બફર સ્ટોકનો ઉપયોગ છૂટક કિંમતોમાં થતા વધારાને રોકવા માટે કરવામાં આવશે. જ્યારે ડુંગળીનો ભાવ કે અછત હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે. 10 અને 12ની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજાવા જઈ રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે તારીખ લંબાવી દેવામાં આવી છે. 2024માં યોજાઈ જઈ રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની મુદત સોમવારે પૂર્ણ થઈ ગઈ છે. જે ગયા સોમવાર બાદ હવે મુદત લંબાવવામાં આવી છે. એટલે કે તારીખ 12 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારશે. જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે 12 તારીખ સુધી ફોર્મ ભરી શકશો લેટ ફી સાથે. વાવાઝોડાને લઈને મહત્વની સહાય કરવામાં આવી છે. તેના માટે મહત્વના ન્યૂઝ સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ વિભાગ બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઈ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારે SDRF હેઠળ 584 કરોડ ચૂકવ્યા હતા. આ અગાઉ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ આજે સંબંધિત રાજ્ય ડિવાઇડ સપોર્ટ માટે 22 રાજ્ય સરકારે 7,532 કરોડ ફાળવ્યા છે. આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી રહી હતી. જો તમારે પણ સહાયની કે અરજી આવે તો તમને પણ મળી શકે છે. તેલના ભાવને લઈને મોટી અપડેટ આવી છે. 12માસી સિંગતેલ ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે સિંગતેલના ડબ્બાનો 15 કિલોના ભાવ ₹2700 થી ₹2800 થયો છે. દિવાળી બાદ સિંગતેલના ડબ્બે ભાવમાં ₹80નો વધારો થયો છે. હાલ મોટા પ્રમાણમાં નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે પહોંચી રહી છે. પરંતુ મગફળીની મોટી આવક છતાંય ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ સાંસદના ઘરે નોટોના બંડલની ગણતરી હજુ પણ ચાલુ છે.
કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુની 2 મહિનાની સંપત્તિની ગણતરી હજુ ચાલુ જ છે. અધિકારીઓ અત્યાર સુધીમાં પૈસાની કુલ 176 બેગોમાંથી 140 બેગોની ગણતરી કરી છે. અત્યાર સુધી જે બેગોની ગણતરી કરી છે તેમાં આંકડો કુલ 351 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ સાંસદના ઘરે મળેલા બેગમાંથી હજુ બીજા 36 બેગોની ગણતરી બાકી છે. હાલ 3 બેંકોના 50 અધિકારીઓ 40 મશીનની મદદથી નોટોની ગણતરી કરી રહ્યા છે. ઠંડીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે. વાત જાણે એમ છે કે રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સતત બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.2 ડિગ્રી નોંધાયું છે. આ તરફ હવે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લસણના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લસણમાં નોંધપાત્ર વધારો થયો છે. છૂટક બજારમાં લસણ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. તેની પાછળનું કારણ નાસિક અને પુણેના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં પાકને પણ નુકસાન થયું છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી પુરવઠો ઘટ્યો હતો. મુંબઈમાં જથ્થાબંધ વેપારીઓ પડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પુરવઠો ખરીદવા માટે સંકેત આપવામાં આવ્યા હતા. લસણના ભાવ હજુ પણ વધે તેવી સંભાવના વ્યક્ત છે. 370 કલમને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાઓને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી રહી છે. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે જજોએ આ કેસમાં 3 નિર્ણયો લખ્યા છે. 5 ઓક્ટોબર 2019ના રોજ સંસદે જમ્મુ કાશ્મીર અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને અસર નાબૂદ કરી અને રાજ્યને 2 ભાગો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વિભાજિત કરી અને બંને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા છે. કેન્દ્રના આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેના પર મહત્વનો ચુકાદો પણ આપી દીધો છે. આજે વધુ એક ખેડૂતે કરી આત્મહત્યા. ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સતડિયા ગામમાં ખેડૂતો ઓગોજીભાઈ નરોડા નામના ખેડૂતે 3 વીઘાની ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહીં કરી શકતા બેંક દ્વારા અવારનવાર નોટિસ અપાતી હતી. ₹3,59,000ની બાકી લેણું ભરવાની ક્ષમતા નહીં હોવાની પોતાના ઘરમાં દોરડા વડે ગળપો ખાઈને પોતાનું વહાલું કર્યું છે. આવું અવારનવાર ખેડૂતો મોતને ભેટે લગાડી રહ્યા છે. તોય પણ સરકાર કોઈ ખેડૂતો સામે જોતી નથી અને એક સરકારની આંખ ખોલવા માટે એક મહત્વનો ચુકાદો લીધો છે.